નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 5માં મિત્રો આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા જે અંગ્રેજી વિષયની તારીખ 13/10/2025ના રોજ જે પેપર લેવામાં આવશે તેના પેપરનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। તો મિત્રો ધોરણ 5માં અંગ્રેજી વિષયનું પેપર 40 ગુણનું હશે અને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। ત્યારે સૌપ્રથમ પ્રશ્ન નંબર 1નો અ છે, પ્રશ્નના ઉત્તર લખો। મિત્રો પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ખનક ટેક આઉટ ફ્રોમ હર બેગ? જવાબ મિત્રો આપણે લખી શકીએ કે ખનક ટેકડ આઉટ બિગ ગ્રીન રૂબર ફ્રોગ ફ્રોમ હર બેગ। બીજો પ્રશ્ન છે, વાય ડીડ ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન? તો એનો સરસ મજાનો જવાબ આપણે લખી શકીએ કે ધ ફ્લાવર્સ લવ ધ લિટલ ચિલ્ડ્રન બિકોઝ ધ બ્રિંગ ધેર વોટરિંગ કેન્સ એન્ડ વોટર ધેર થર્સ્ટી રૂટ્સ। ત્રીજો પ્રશ્ન છે, વોટ ડીડ ધ એલિયન ગિફ્ટ ધ કાઉન્સિન્સ? તો જવાબ આવશે ધ એલિયન ગિફ્ટેડ 3D મેજિકલ બોક્સ ટુ ધ કાઉન્સિન્સ। ચોથો પ્રશ્ન મિત્રો છે, ડીડ મીના ફીલ ધેટ ધ બોય વોઝ અ લોડ? વાય? નો। જવાબ આવશે નો, મીના ડીડ નોટ ફીલ ધેટ ધ બોય વોઝ અ લોડ બીકોઝ હી વોઝ હર બ્રધર। પાંચમો પ્રશ્ન છે, વાય વોઝ હમીદ એક્સિટેડ? તો હમીદ વોઝ એક્સિટેડ બીકોઝ અ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ ટુ કમ આઉટ ઓફ ધ કોકોન। બી કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલિયા પૂરો, જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો પહેલો જે શબ્દ છે એટલે કે પહેલી મિત્રો ખાલિયા છે, હેતલ મિહિર એન્ડ મયંક લવડ એડવેન્ચર। બીજું છે હમીદ લવડ કેટરપિલર, અને ત્રીજું છે ખુશી એન્ડ ખનક વેર ફ્રેન્ડ્સ। સી છે કૌંસમાં આપેલા શબ્દોમાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે, જેમ કે શેર તો ચૈર, બ્રિક ક્વિક, મિલે સ્માઇલ, સન તો રન। પ્રશ્ન 2નો અ છે, આપેલા શબ્દોનું એકવચન અથવા બહુવચનના રૂપમાં લખો। મિત્રો અહીંયા આપેલું છે ફેરીસ તો ફેરી બરાબર, અ ટૂથ તો ટીથ, વુમેન વુમેન બરાબર, ઈનો મિત્રો ખાલી ઈ અને અનો ફરક છે, અ લેફ લેફ્સ। એના પછી બી છે મિત્રો ધેર ઇઝ ધેર, એટ ધેર આર ધેર વડે ખાલિયા પૂરો। તો અહીંયા તમે જોઈ શકો છો પહેલી ખાલિયા છે કે ખાલિયા અ કેટ ઓન ધ મેટ, તો ધેર ઇઝ અ કેટ ઓન ધ મેટ। બીજું છે આર ધેર કાઉસ અંડર ધ ટ્રી। ત્રીજી ખાલિયા છે ઇઝ ધેર અન ઇંક પુટ ઓન ધ ટેબલ। ચોથી ખાલિયા છે ધેર આર મની ચોકલેટ્સ ઇન ધ બોક્સ। પાંચમી ખાલિયા છે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ક્લાસરૂમ। બરાબર, બહુવચન હોય તો આરનો ઉપયોગ થાય, બાકી ઇઝ ધેરનો ઉપયોગ થશે। ઇઝ ધેર અન એપલ ઇન ધ બાસ્કેટ? સી કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલિયા પૂરો। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો પહેલી ખાલિયા છે કે આઈ કેન કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ માય સેલ્ફ। બરાબર, તેવી રીતે બીજી ખાલિયા પૂરી શકીએ કે જય એન્ડ અમિત આર લેટ ધ ટીચર્સ વિલ સ્કોલ્ડ ધેમ। એના પછી ત્રીજી ખાલિયા છે ધેટ ઇઝ અન એલિફન્ટ ઇટ ઇઝ અ બિગ એનિમલ। ચોથી ખાલિયા છે યુ આર ક્લેવર યુ કેન સોલ્વ ધીસ પ્રોબ્લેમ યોર સેલ્ફ। પાંચમી ખાલિયા છે ધેટ ઇઝ અ રચના ધેટ ઇઝ અ હર મધર। અને છઠ્ઠી ખાલિયા છે કિરણ ઇઝ માય કાઉસિન વી આર ક્લાસમેટર્સ। એના પછી ડી કૌંસમાં આપેલા શબ્દો વડે મિત્રો ખાલિયા પૂર્ણ કરવાની છે, જેની અંદર મિત્રો પહેલી ખાલિયા છે વી સોલ્ડ નોટ પ્લુક ફ્લાવર, બરાબર, અહીંયા મિત્રો નોટ આવશે। બીજી છે મનુભાઈ ઇઝ અ ફાર્મર હી કેન પ્લોટ ધ ફિલ્ડ। ત્રીજી ખાલિયા છે જે ઇઝ એબસન્ટ હી માય નોટ બી ફીલિંગ વેલ। ચોથી ખાલિયા છે વી મસ્ટ નોટ કટ ટ્રીસ। પ્રશ્ન 3નો આ છે, ચિત્ર જોઈને કૌંસમાં પહેલા શબ્દો વડે ખાલિયા પૂર્ણ કરવાની છે। તમે જોઈ શકો છો સરસ મજાનું એક ચિત્ર આપેલું છે એક રૂમનું, તેની ખાલિયા આપણે પૂર્ણ કરીએ। બરાબર, અહીંયા મિત્રો પ્રિપોઝિશન લખવાના છે, જેમ કે પેલું છે ધ ટ્રોફી ઇઝ અ ખાલિયા ધ બુક્સ, તો બિટવીન વચ્ચે છે, બરાબર, બુકની વચ્ચે, ટ્રોફી એ બુકની વચ્ચે છે। બીજું ધેર આર ટુ ડોગ્સ અંડર ધ ટેબલ, ટેબલની નીચે છે એટલે અંડર આવશે। ત્રીજું ધેર ઇઝ અ શેલ્ફ નિયર ધ વિન્ડો। 4 ધેર આર ટુ ફિશ ઇન ધ બાઉલ, બરાબર, બાઉલની અંદર 2 માછલીઓ છે। 5
ધ પુટ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ ઓફ ટોયસ. 6. ધેર આર બુક્સ ઓન ધ શેલ્ફ. બી. કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી પૂરો કરો. મિત્રો અહીંયા પહેલી જે ખાલી છે તેની અંદર મિત્રો આપણે બટ લખીશું. બીજી ખાલીમાં આવશે અથવા ઓર, અને ત્રીજી ખાલીમાં બીકોઝ કારણ કે, અને ચોથી ખાલીમાં ધેરફોર આવશે. સી. કૌંસમાં મિત્રો કોઈ પણ એક વિષય પર 5 થી 7 વાક્ય લખવાના છે, જેમ કે માય ફ્રેન્ડ. તો તમારા ફ્રેન્ડ વિશે મિત્રો 5 થી 6 વાક્ય કેવી રીતે લખવા, એના શબ્દો મિત્રો અહીંથી ગોખી લેવાના છે, તૈયાર કરી લેવાના છે. આવી રીતે તમારે પણ તમારા મિત્ર વિશે તમે લખી શકો છો. આ ગાર્ડન, બગીચા વિશે જો મિત્રો તમને નિબંધ પૂછાય તો તમે પણ આ રીતે તૈયારી કરી શકો છો, અને તમારે સરસ મજાની તૈયારી કરી અને લખવાની છે. માય ફેમિલી, તમારી ફેમિલી વિશે મિત્રો આવી રીતે તમારે પણ તૈયારી કરી અને સરસ મજાનો નિબંધ લખવાનો છે. પ્રશ્ન 4નો છે આશરે 5 વાક્યમાં ચિત્રનું વર્ણન કરો. અહીંયા સરસ મજાનું મિત્રો એક ચિત્ર છે, બરાબર. એ ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર. તો આ ચિત્રના આધારે આપણે વર્ણન કરીએ, બરાબર. તો આ ચિત્રનું સરસ મજાનું મિત્રો વર્ણન છે. ધ પિક્ચર શોસ અ બ્યુટીફુલ scan of nature. A boy is flying a kite under a tall apple tree. The tree is also home to a beehive. Birds are flying in the sky. Ants are crawling on the ground, and a dog is walking on lace with a man. The wool scan is a picture. સરસ મજાનું આપણે મિત્રો વર્ણન કર્યું. પછી પરિચ્છેદના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ફકરો આપેલો છે તેને મિત્રો આપણે વાંચી સમજી અને એની નીચે જે પ્રશ્નો આપેલા છે એના જવાબ લખવાના છે. તો સરસ મજાના મિત્રો તમે એકવાર તમારી જાતે પેરેગ્રાફની અંદર આ જે પ્રશ્નો આપેલા છે એના જવાબ શોધી અને પછી તમે તમારું અહીંયા મૂલ્યાંકન કરી શકો છો, અહીંયા જે આપેલા છે, બરાબર, જે જવાબો તેની સાથે. તો આવી રીતે તમે પણ તમારી પરીક્ષાની તૈયારી સરસ રીતે કરી શકો છો. તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક અમે આશા રાખીએ છીએ. તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.